નમસ્કાર મિત્રો, હવે આપણે મોનિટર વિશે અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીશું. બરાબર છે. કમ્પ્યુટરની અંદર મોનિટર ટોપિક વિશે આપણે હવે પ્રશ્નો જોઈશું. પહેલો પ્રશ્ન છે, મોનિટર શું છે? તો મિત્રો, મોનિટર એક આઉટપુટ ડિવાઇસ છે. અગાઉ જે આપણે જોયા કીબોર્ડ અને માઉસ એ બંને ઇનપુટ ડિવાઇસ હતા, જ્યારે મોનિટર જે છે, આ સ્ક્રીન જે છે એ મોનિટર કહેવાય. તો મોનિટર જે છે એ આઉટપુટ ડિવાઇસ છે કે જ્યાં આપણને આઉટપુટ શો થતું હોય છે. મોનિટરના મુખ્ય પ્રકારો કેટલા છે? તો મોનિટર મુખ્યત્વે મિત્રો 3 પ્રકારના હોય છે. એક LCD હોય છે, LED હોય છે અને CRT એટલે કે કેથોડ રે ટ્યુબ નામના મોનિટર પણ હોય છે. જુઓ, કેથોડ રે ટ્યુબ એટલે કે CRT મોનિટર કઈ ટેકનોલોજી પર આધારિત છે? તો એનું પૂરું નામ જ અહીંયા પૂછવામાં આવ્યું છે કે ભાઈ કેથોડ રે ટ્યુબ, બરોબર છે, એ CRT ટેકનોલોજીથી બનતા હોય છે મોનિટર. LCD મોનિટર કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે? LCD જે છે એ લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે, એનું ફૂલ ફોર્મ જ છે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે, એ ટેકનોલોજીનું નામ પણ છે. બરાબર છે. તો LCD મોનિટર જે છે એનું પૂરું નામ છે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. LED મોનિટર જે છે કેવી રીતે LCD મોનિટરથી અલગ છે? LED અને LCD માં શું તફાવત છે મિત્રો? તો LED મોનિટર લાઇટિંગ માટે અને LEDs નો ઉપયોગ કરે છે. તો LED મોનિટર જે છે એ લાઇટિંગ માટે, આની બેક આ LED છે તો પાછળની સાઈડ એની અંદર એક લાઇટિંગ માટે LEDs રહેલી હોય છે, બરોબર છે, એનો ઉપયોગ કરતું હોય છે. મોનિટરના રિઝોલ્યુશનને કેવી રીતે માપવામાં આવે છે? તો મિત્રો, એ પિક્સલમાં મપાય. મોનિટર જે છે એનું રિઝોલ્યુશન શેમાં મપાય? પિક્સલમાં મપાય. આપણને ખબર છે કે ભાઈ 4K રિઝોલ્યુશન છે, 180 છે, 1080 છે કે કેટલું છે, બરોબર છે, એ પિક્સલમાં માપવામાં આવે છે. જો મેં કીધું 1080 પિક્સલ રિઝોલ્યુશનનો અર્થ શું થાય? આ પરીક્ષામાં અગત્યનું છે, પૂછાઈ ચૂક્યું છે. 1080 પિક્સલ રિઝોલ્યુશનનો અર્થ શું થાય મિત્રો? તો એ જે છે એ 1920 1080 પિક્સલ્સ. આ પ્રકારનો જે રેશિયો છે એ પ્રકારનું પિક્સલ હોય છે. આ યાદ રાખજો, બહુ ડિટેલમાં નથી જતા આપણે, પણ આ પરીક્ષામાં પૂછાય તો આવડવું જોઈએ. આ પણ આવડવું જોઈએ કે 4K રિઝોલ્યુશન કયું છે? નીચે પૈકી 4K રિઝોલ્યુશન કયું છે? તો 38402160 પિક્સલ જે છે એ 4K રિઝોલ્યુશન કહેવામાં આવે છે. ત્યાર પછી મોનિટરમાં રિફ્રેશ રેટ કેવી રીતે માપવામાં આવે છે? તો જે રિફ્રેશ રેટ જે મિત્રો એ હર્ટ્ઝમાં માપવામાં આવે છે. મોનિટરનો રિફ્રેશ રેટ એટલે કે એક ફ્રેમ જે છે અને બીજી ફ્રેમ આવવામાં કેટલો સમય લાગે છે, એને શું કહેવાય? રિફ્રેશ રેટ. તો એ હર્ટ્ઝમાં માપવામાં આવે છે. LED મોનિટરનો મુખ્ય ફાયદો શું થાય? LED મોનિટરનો તો ઓછી જાડાઈ હોય. LCD હોય ને બહુ મોટા હોય મિત્રો, જ્યારે LED જે છે એ થીન એટલે પાતળા હોય. મોનિટરનો ઉપયોગ કયા માટે થાય છે? તો મોનિટર જે છે મિત્રો એ વિઝ્યુઅલ ડેટા પ્રદર્શિત કરવા માટે, આ ડેટા જે છે વિઝ્યુઅલ ડેટા કહેવાય, તો આને પ્રદર્શિત કરવા માટે આપણે આ મોનિટરનો ઉપયોગ કર્યો છે, બરોબર છે. IPS એટલે કે ઇન પ્લેન સ્વિચિંગ ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે મોનિટરની ગુણવત્તા સુધારે છે? તો આ IPS ટેકનોલોજી જે છે એની મદદથી કેવી રીતે આ ગુણવત્તા એની વધે છે? તો મિત્રો, વધુ સચોટ રંગ પ્રદર્શન એટલે કે ભાઈ કલર ક્લિયરિટી કહેવાય ને, જે એ વધારે આવતી હોય છે આ ટેકનોલોજીની અંદર. IPS ની અંદર જે છે એ કલર જે ક્લિયરિટી કહેવાય ને એ કલરથી જ આવતી હોય છે, બરોબર છે. તો કલર જે છે એ વધારે ઇફેક્ટ આમાં જોવા મળતી હોય છે. મલ્ટી મોનિટર સેટઅપનો ફાયદો શું છે? મલ્ટી મોનિટર એટલે કે વધારે સ્ક્રીન સ્પેસ તમને મળી જશે. સ્ક્રીન જે છે તમને એ સ્પેસ વધારે મળી જશે મલ્ટી મોનિટરની અંદર. કયો મોનિટર ગેમિંગ માટે વધુ યોગ્ય છે? નીચે પૈકી કયું જે છે એ ગેમિંગ માટે બહુ જ અગત્યનું એટલે કે ભાઈ ફાયદાકારક અથવા તો વધુ ઉપયોગી છે? તો OLED મોનિટર જે છે એ ગેમિંગ પર્પઝ માટે વધારે યોગ્ય છે. ત્યાર પછી કર્વ ડિસ્પ્લે. મોબાઈલમાં આમ કર્વ ડિસ્પ્લે આવે છે ને એ પ્રકારના મોનિટર બી કર્વડ આવે છે. તો આ કર્વડ જે મોનિટર જે છે એનો મુખ્ય ફાયદો શું થાય મિત્રો? તો વધુ વિઝ્યુઅલ એંગલથી તમે જોઈ શકો, બરોબર છે. વિઝ્યુઅલ જે જોવાની જે વિઝ્યુઅલ છે એની એંગલ તમને વધારે જોવા મળશે.
ટચ સ્ક્રીન મોનિટરનો મુખ્ય ઉપયોગ શા માટે થાય છે? તો મિત્રો ટચ સ્ક્રીન જે સીધો ઇનપુટ આપવો હોય, જો અહીંયા આપણે આ ઇનપુટની મદદથી અહીંયા લખી પણ શકીએ, અહીંયાથી આપણે એક્સેસ લઈ લઈએ અને પછી લખવું હોય તો અહીંયા લખી પણ શકાય. તો સીધો ઇનપુટ આપવો હોય તો ટચ સ્ક્રીન મોનિટરનો ઉપયોગ થાય છે. એના માટે પછી કીબોર્ડ કે માઉસની ડાયરેક્ટ જરૂર પડતી નથી. અહીંયાથી આપણે ક્લિક ઇવેન્ટ પણ પરફોર્મ કરી શકીએ, કીબોર્ડના તમામ કામ પણ કરી શકીએ. ત્યાર પછી જુઓ, મોનિટરમાં HDMI એટલે કે હાઈ ડેફિનેશન મલ્ટીમીડિયા ઇન્ટરફેસ પોર્ટ શા માટે વપરાય છે? તો મિત્રો એ પોર્ટ જે છે એ વિડીયો અને ઓડિયો બંને ટ્રાન્સફર કરવા માટે વપરાય છે. મેં તમને કીધું કે આપણે મોનિટર કનેક્ટ કરવું હોય તો HDMI કેબલ થ્રુ થશે, જ્યારે કીબોર્ડ અથવા માઉસ કનેક્ટ કરવું હોય તો એ બ્લૂટૂથથી થઈ શકે છે. મોનિટરના કયા લક્ષણથી તેની વિઝ્યુઅલ સ્પષ્ટતા નક્કી થાય છે? કયા લક્ષણથી? તો મિત્રો એ રિઝોલ્યુશનની મદદથી આપણે કહી શકીએ છીએ કે ભાઈ આ ક્લિયરિટી કેવી હશે. OLED મોનિટરના ફાયદા કયા છે? તો OLED મોનિટર જે છે એ ઊંચા કોન્ટ્રાસ્ટ રેશિયો અને ઓછી ઉર્જા વપરાશ કરે છે. એટલે જે એનર્જી જે છે એનો વપરાશ ઓછો થશે અને કોન્ટ્રાસ્ટ જે છે કે જે ક્લિયરિટી આપણને જોવી હોય એ પ્રકારની મળી રહે. ગેમિંગમાં શું હોય મિત્રો? વધારે પડતા ગ્રાફિક્સ હોય અને વધારે પડતા ગ્રાફિક્સ હોય તો તમારે ફરજિયાત એ કોન્ટ્રાસ્ટ વધારવો પડે. તો એ ફાયદો OLED મોનિટરમાં થઈ શકે છે. મોનિટરમાં એન્ટી ગ્લેર સ્ક્રીનનો ઉપયોગ કઈ રીતે થાય છે? એન્ટી ગ્લેર સ્ક્રીનનો ઉપયોગ કેવી રીતે થાય છે મિત્રો? તો ચળકાટ ઘટાડવા માટે. ઘણી વખત કેવું થાય કે મોનિટરની અંદર તમે જેમ જેમ બ્રાઇટનેસ વધારો એમ ચળકાટ વધી જાય, તો એ ઘટાડવો હોય તો એન્ટી ગ્લેર સ્ક્રીન નામનો ઉપયોગ થાય છે. કયા મોનિટર પ્રકાર બહુ મોટા આકારમાં ઉપલબ્ધ છે અને ઉચ્ચ ક્વોલિટી પ્રદર્શિત માટે જાણીતા છે? તો પ્લાઝમા. આ પ્લાઝમા જે છે તમે જોજો કે મોટા મોટા થિયેટરની બહાર અથવા તો મોટા મોટા શોપિંગ મોલની બહાર મોટી મોટી ડિસ્પ્લે તમને જોવા મળતી હોય છે, બરોબર છે. અથવા તો આપણે કહી શકીએ કે ભાઈ આપણે મૂવી થિયેટરમાં મૂવી જોવા જઈએ છીએ તો ત્યાં પણ એ પ્રોજેક્ટર જે હોય છે, બરોબર છે, એ બધા આ પ્લાઝમા પ્રકારના હોતા હોય છે. કયો મોનિટર પ્રકાર સૌથી વધારે ઉર્જા વાપરે છે? તો CRT. એટલા માટે તો CRT અત્યારે યુઝ થતું નથી, કારણ કે એટલી બધી ઉર્જા ખાઈ જાય, બીજા બધા ડિવાઇસ ના ખાય એટલું તો આ મોનિટર ખાઈ જાય. CRT એટલે કેથોડ રે ટ્યુબ. મોનિટરમાં રિસ્પોન્સ ટાઈમનો અર્થ શું થાય છે? રિસ્પોન્સ ટાઈમ મતલબ એ શું મિત્રો? સ્ક્રીન પરની છબીને બદલવામાં આવતો સમય. હવે વિડીયો એ શું છે મિત્રો? કોઈ પણ વિડીયો તમે જુઓ ને તો એ વિડીયો એ શું છે કે ફટાફટ ફરતું ફોટો જે છે, મલ્ટિપલ ફોટોસ કેપ્ચર કરીને ફટાફટ પ્રદર્શિત કરીએ એને વિડીયો કહેવાય. અને આપણે પર્ટિક્યુલર ફોટો આમ સ્વેપ કરીએ છીએ, સ્ક્રોલ કરીએ છીએ અથવા તો ચેન્જ કરીએ છીએ, એ કેટલો ઝડપથી થઈ જાય છે, એ સ્ક્રીન પરની છબીને બદલવામાં આવતો સમય, એને શું કહેવાય મિત્રો? રિસ્પોન્સ ટાઈમ. કેવી રીતે કે અહીંયા હું ડબલ ક્લિક કરું છું તો કેટલી સેકન્ડમાં એનો રિસ્પોન્સ મળે છે, તો એને શું કહેવાય મિત્રો? રિસ્પોન્સ ટાઈમ. વિધિન માઇક્રો સેકન્ડ મળતો હોય છે મિત્રો. ટચ સ્ક્રીન મોનિટર માટે કયો ફીચર મહત્વપૂર્ણ છે? તો એના માટે મિત્રો મલ્ટી ટચ સપોર્ટ તમને મળી જાય છે. અહીંયા આપણે 3 આંગળી વડે ટાઈપ કરવું હોય તો પણ કરી શકાય છે, એટલે કે મલ્ટી ટચ જે છે એ સપોર્ટ મળી જાય છે. કયા મોનિટરમાં? ટચ સ્ક્રીન મોનિટરની અંદર. કોઈ મોનિટરનો વ્યુઇંગ એંગલ શું દર્શાવે છે? વ્યુઇંગ એંગલ મિત્રો જે છે આપણે વ્યૂ કરીએ છીએ, એ વ્યુઇંગ એંગલ જે છે એ મોનિટરનો જોવાનો ખૂણો દર્શાવે છે. વ્યુઇંગ એંગલ એટલે જોવાનો ખૂણો. ફ્લિકર ફ્રી ટેકનોલોજી મોનિટર પર શું પ્રભાવ છે? ફ્લિકર ફ્રી ટેકનોલોજીનો મોનિટર પર શું પ્રભાવ છે? તો મિત્રો ચળકાટ ઘટાડે છે, એટલે કે કોન્ટ્રાસ્ટ જે આવતો હોય એને શું કરે? કંટ્રોલ કરી લે છે. તો એને શું કહેવાય? ફ્લિકર ફ્રી. જે ફ્લિકર થાય ને સ્ક્રીન, એ ફ્લિકર થશે નહીં. મોનિટરમાં કયો પોર્ટ હાઈ રિઝોલ્યુશન વિડીયો માટે ઉત્તમ છે? તો મિત્રો HDMI. મેં તમને પહેલા પણ કીધું HDMI પોર્ટ હશે. આ જે મોટી સ્ક્રીન કનેક્ટ થયેલી છે, બરોબર છે, એ HDMI કેબલ થ્રુ કનેક્ટ થયેલી છે, એટલા માટે આપણને રિઝોલ્યુશન શું મળે છે? હાઈ મળે છે. ડેટા ટ્રાન્સફર જે છે એ પ્રોપર થઈ શકે. એડેપ્ટિવ સિંક્રોનાઇઝેશન ટેકનોલોજીનો ઉપયોગ કયા માટે થાય છે? નીચે પૈકી એડેપ્ટિવ સિંક્રોનાઇઝેશન ટેકનોલોજીનો શાના માટે ઉપયોગ થાય છે? તો સ્ક્રીન ટીયરિંગ અને ફ્લિકરિંગ ઘટાડવા માટે. તો એને શું કહેવાય? એડેપ્ટિવ સિંક્રોનાઇઝેશન ટેકનિક અથવા તો ટેકનોલોજી. મોનિટરમાં કોન્ટ્રાસ્ટ રેશિયો શું દર્શાવે છે? તો કોન્ટ્રાસ્ટ રેશિયો જે છે મિત્રો એ બ્રાઇટનેસ અને ડાર્કનેસનો અનુપાત એટલે ગુણોત્તર દર્શાવે છે.
કયા મોનિટર પ્રકાર વધતી ટેકનોલોજી અને ઓછા પાવર વપરાશ માટે જાણીતા છે? તો OLED. આ OLED જે છે એ શું કહેવાય વધતી ટેકનોલોજી અને પાવર કન્ઝમ્પશન શું કરશે? ઓછું કરે છે. બરોબર છે. તો આ જે વાત થઈ મિત્રો એ શું થઈ? મોનિટરના તમામ MCQ પ્રશ્નો આપણે જોયા. આમાંથી ઘણા પ્રશ્નો સંભવિત થઈ શકે છે, ઘણા તો પૂછાયેલા પણ છે. એટલે શક્ય હોય ત્યાં સુધી મિત્રો એક બે વખત રિપીટ કરી લેવું, જેથી કરીને પરીક્ષામાં તમારા માઇન્ડમાં એકદમ ફિટ થઈ જાય. ઓકે, તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ.